ફૂલ વિથ ટેમ્પલેટ નામનું એક ડિરેક્ટરી લીધી છે આપણે. આની અંદર હું એક ફોલ્ડર બનાવું છું. ફોલ્ડરનું નામ રાખીએ છીએ આપણે ઇમેજીસ. આની અંદર આપણે ફાઇલ બનાવી છે. ન્યૂ એક ટેક્સ્ટ ફાઇલ લઈ લઈ છે. ફાઇલનું નામ રાખીએ છીએ આપણે style.css અને એક ફાઇલ લઈ છે index.html. આટલું થઈ ગયું. હવે આ બે ફાઇલને આપણે રાઈટ ક્લિક કરીને એડિટ વિથ નોટપેડ પ્લસ પ્લસ એટલે આપણને એનો કોડ જોવા મળશે. પહેલા સ્ટ્રક્ચર યાદ કરો. આપણે સૌથી પહેલા શું કરતા હતા? ઇન્ડેક્સ પેજની અંદર કયો ટેગ આવે? ડોક ટાઈપ ટેગ સ્ટાર્ટ કરી છે ઓવર. એની વચ્ચે સૌથી પહેલા કયો ટેગ આવે? હેડ. હેડની અંદર બે ટેગ ક્યાં ક્યાં? હેડ એન્ડ બોડી. ત્યારબાદ હેડ ટેગની અંદર સૌથી પહેલા આપણે ટેગ લીધો તો ટાઇટલ ટેગ યાદ હોય. અહીંયા આપણે શું આપતા હતા? પેજ ટાઇટલ અને ટાઇટલ ટેગ શું કરી દઈશું? ઓવર. હવે CSS ફાઇલને કોલ કરવા માટે કયો ટેગ છે? rel લિંક ટેગ. અને rel ઇક્વલ ટુ શું લખવાનું? સ્ટાઇલ સી. અને href ઇક્વલ ટુ ફાઇલનો પાથ. તો સેમ ફોલ્ડરમાં છે ને CSS ફાઇલ, તો આપણે શું આપીશું? style.css. આટલું થઈ ગયું પહેલા. હવે CSS ફાઇલ છે આપણી ઓપન જ છે નોટપેડની અંદર બે ફાઇલ. ક્લિયર? ઓકે. સૌથી પહેલા આપણે શું કરવું છે જો એક્ઝામ્પલ તરીકે આ રીતનો ફેસબુકમાં જેમ કલર છે ને એ રીતનો આપણે કલર પિક કરવો છે. આ રીતનો કલર સેટ કરવો છે આપણે. તો પહેલી વસ્તુ તમારે જે કલર સેટ કરવો હોય પહેલાં તો હું ફોટોશોપ ઓપન કરી લઉં છું એટલે આપણે કલર કોડ ડિસ્પ્લે થાય. કલર ખબર પડે કયો યુઝ કરવું આપણે. આપણે આ કલર યુઝ કરવો છે. ઓકે. હવે કઈ રીતનું બનાવશું એ સમજો. સૌથી પહેલા હું એક ડીઆઈવી લઉં છું હેડર. એટલે આપણે આ રીતને લેતા હતા ને હેડર સ્ટાર્ટ એટલે કમેન્ટ આપી છે એટલે ખબર પડે કયો ડીઆઈવી ક્યાં સ્ટાર્ટ થાય છે ક્યાં ઓવર થાય છે. જોજો ખાસ આ ડિઝાઇન સૌથી વધારે આ રીતની ડિઝાઇન હોય છે. હવે ફૂલ વિથ ડિઝાઇન જ હોય છે. પહેલા એક ડીઆઈવી ટેગ લઈ છે, ડીઆઈવી સ્ટાર્ટ કરી છે, ડીઆઈવી ઓવર. હવે એક વસ્તુ વિચારો, હું આઈડી ઇક્વલ ટુ હેડર કહું છું. આપણે આઈડી ઇક્વલ ટુ શું કીધું? હેડર. તો હવે હેડર માટે CSS લખતા હતા તો આપણે આવું કંઈક યુઝ કરતા હતા. હેડર કર્લી બ્રેકેટ સ્ટાર્ટ ઓવર આવી રીતના યુઝ કરતા હતા ને. હવે આની વચ્ચે હું બેકગ્રાઉન્ડ કલર આપું છું. જોજો આટલું રન કરીને જુઓ પેલા. પણ આઉટપુટમાં કાંઈ આવ્યું નથી. શું કામ? કારણ કે આપણે હાઈટ આપી નથી. તો અત્યારે પાછી ટેમ્પરરી હાઈટ આપી દઈએ. કેટલી આપી આપણે? 100 પિક્સલ. જો 100 પિક્સલ હાઈટ આવી ગઈ. પણ એક વસ્તુ છે, બાય ડિફોલ્ટ બ્રાઉઝર બધી બાજુ 10-10 પિક્સલ છોડે છે. આ જગ્યા આ કોણે છોડી? બ્રાઉઝર. બાય ડિફોલ્ટ બ્રાઉઝર હંમેશા 10-10 પિક્સલ જગ્યા છોડે. એને રિમૂવ કરવી હોય તો એના માટે એસ્ટ્રિક સાઇન લખી અને પેડિંગ 0 પેડિંગ અને માર્જિન બે છોડે એટલે હું બે 0 કરાવી દઉં છું. અને જે ડિફોલ્ટ બાય ડિફોલ્ટ જે બ્રાઉઝર જગ્યા છોડે છે એને આપણે શું કરી નાખીએ? રિમૂવ કરી નાખીએ. જોઈ લ્યો હવે. આટલું થઈ ગયું પહેલાં. રેડી? હવે નેક્સ્ટ વિથ થોડીક ઝૂમિંગ કર્યું છે. હવે મેં તમને કીધું હતું આપણે જે ડિઝાઇન બનાવશું એ કેવડી વિથની બનાવશું? 1000 પિક્સલ લઈને. તો હવે ઘણા એવું કે હેડર છે એની વિથ આપી દો કેટલી? 1000 પિક્સલ. તો 1000 પિક્સલ વિથ થઈ ગઈ તો જો પ્રોબ્લેમ થાય ને, તો ફૂલ વિથ કલર ન આવે. તો હવે પ્રોબ્લેમ એવો છે કે આની અંદર હું ડિઝાઇન બનાવું. આની અંદર આપણે આ રીતનું જોઈશે ને એક્ઝામ્પલ તરીકે હમણાં જ મેં જોયું હતું facebook.com છે એક્ઝામ્પલ તરીકે. એનો જ લોગો લઈ લઈએ આપણે. અહીંથી હું સિલેક્ટ ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને ઇમેજીસ ફોલ્ડરમાં પુટ કરી દઉં. શોર્ટકટ આવ્યો. હું
હું આ લોગો લઈ લઉં છું પેલા ફેસબુકનો. બેકગ્રાઉન્ડમાં એને પુટ કર્યો હો. હવે આ ફેસબુકનો લોગો છે, પણ લોગો આરે અને બીજી વસ્તુ મૂકી છે જે દેખાતી નથી અત્યારે. એને હું વધારાની વસ્તુ છે કાઢી નાખું છું. વ્હાઇટ કલરે ખાલી ફેસબુક એટલું લખેલું છે ને ફોટોશોપમાં જઈને એડિટ કરી આવું છો. જુઓ ફેસબુક તો લખેલું છે જ. આટલું રાખીએ છીએ આપણે. ઓકે, હવે આ લોકોને હું સેટ કરું છું. જોજો, ખાસ ધ્યાન આપજો. હેડરની અંદર હું એક ડીઆઈવી લઉં છું. આને હું કહી દઉં છું ક્લાસ ઇક્વલ ટુ શું કીધું આપણે, લોગો. અને લોગો આપણે સેટ કરી દઈશું HREF લિંક. એની ઉપર ક્લિક કરે એટલે હોમ પેજ ખુલતું હોય ને SRC ઇક્વલ ટુ પાથ આપી દે. તો પાથ આપણે આપીએ છીએ ઇમેજીસ ફોલ્ડરની અંદર. શું નામ રાખ્યું આપણે? લોગો ડોટ. જોઈએ લોગો આવે છે કે નહીં. પેલા આવી ગયો છે. પણ પ્રોબ્લેમ એ છે કે આપણે જે લોગો સેટ કર્યો છે અત્યારે, એ લોગો લેફ્ટ સાઈડ આવે છે, સેન્ટરમાં નથી આવતો. આપણે મેં કીધું ને અત્યારે કેમ ફેસબુકની વેબસાઇટ અત્યારે આપણે ખોલી લીધી, તો આ જે ડિઝાઇન આવે છે એ સેન્ટરમાં આવે છે ને. અહીંથી જો આ રીતનું આપણે શું થાય છે, લેફ્ટ સાઈડ આવે છે. તો એના માટે શું કરવું પડે એ ખાસ ધ્યાન આપો. સૌથી પહેલાં એક ડીઆઈવી લેવો પડે હંમેશા, બેકગ્રાઉન્ડ કલર પૂરવા માટે. બેકગ્રાઉન્ડમાં કલર જોઈ છે એટલા માટે આપણે ડીઆઈવી સ્ટાર્ટ કરી છે, ડીઆઈવી ઓવર કરી છે. આ ડીઆઈવીને હું કહી દઉં છું આઈડી ઇક્વલ ટુ હેડર રેપર. આને શું કહે છે? આઈડી ઇક્વલ ટુ હેડર રેપર. હવે તમારે જે બેકગ્રાઉન્ડ કલર સેટ કરવાનો છે, હાઇટ સેટ કરવાની છે, એ બધી કેમાં કરો? હેડર રેપરમાં. એટલે બેકગ્રાઉન્ડ કલર સેટ કરો એ કેમાં કરો? હેડર રેપર. જોઈ લો પેલા આટલું એક હેડર રેપર સેટ થઈ ગયો. એટલે હતું એમને જ છે, કાંઈ ચેન્જ નથી હો. નેક્સ્ટ શું કરી છે સમજો, હાઇટ હું કાઢી નાખું. હવે લોગો આવી ગયો એટલે હાઇટ ઓટોમેટિક વધતી જ જશે ને. તો આપણે કામ કરી, હેડરની અંદર પેડિંગ છોડાવી દઉં ટોપ બોટમ. ટોપ બોટમ છોડાવી કહેવાય ને, લેફ્ટ રાઈટ 0. હવે આ ડીઆઈવી છે એ સેન્ટરમાં નથી આવતો. હવે હું હેડર છે એની વિથ સેટ કરી દઉં હો 1000 પિક્સલ. ટેમ્પરરી એક વસ્તુ જોવો, હજી લેફ્ટ સાઈડ જ આવે. આનો બેકગ્રાઉન્ડ કલર હું રેડ આપું છું. યાદ રાખજો, બેનો કલર અલગ અલગ આપ્યો છે આપણે. છે અહીંયા સુધી છે રેડ કલર. આ રેડ કલર છે, ભલે અત્યારે જેવું લાગે છે અહીંયા સુધી. હવે આને સેન્ટરમાં લઈ જવું હોય તો માર્જિન 0 આવી ગયું. હવે તમારી વેબસાઇટ જો આ રીતની સેન્ટરમાં જ આવે, કલર ફૂલ વિથ આવે, પણ ડિઝાઇન આવી ક્યાં આવે? સેન્ટર મેં. એના માટે શું કરવું પડ્યું? એક હેડર પેપર લીધો, એમાં કલર આપ્યો, પાછું હેડર લીધું, એની અંદર પાછી વિથ સેટ કરીને સેન્ટરમાં લીધું. તો બધામાં તમારે આ રીતનું કરવા જવું પડે. હવે જો કલર કાઢી નાખું, રેડ કલર છે. તમારી સ્ક્રીન નાની કરો, સમજાણું, તો તમે આ રીતનું સેટ કરી શકો. અને આ રીતનું જ બનાવવાનું હોય હંમેશા. ફૂલ વિથ જોતો હોય ને ત્યારની વાત છે. હવે એક્ઝામ્પલ તરીકે મેનુ જોઈ છે મારે, વિચારો તો મેનુ કઈ રીતે લેવાનું? હેડરની નીચે જોઈ છે ને મેનુ, પાછું મેનુ સ્ટાર્ટ, મેનુ એન્ડ. એક ડીઆઈવી લઈ લઈશું, સ્ટાર્ટ કરી છે, ડીઆઈવી ઓવર કરી છે. આને આપણે કહી દઈએ છીએ આઈડી ઇક્વલ ટુ મેનુ. શું લેવાનું? પહેલા રેપર, પછી પાછો ડીઆઈવી લેવાનું. એને શું કહેવાનું? ઓનલી ફોર મેનુ. આની અંદર આપણે ULLI થી બનાવતા હતા ને, એ પછી સેટ આવ્યું છે. આની અંદર આપણે ULLI થી ક્રિએટ કરતા હતા. UL ટેગ સ્ટાર્ટ કરી છે, UL ટેગ ઓવર. આની વચ્ચે કયા ટેગ લેતા હતા આપણે? LI. એની અંદર એ ટેગ હોમ. મેનુ લઈ લઈશું આપણે. અબાઉટ અસ,
કોન્ટેક્ટ અસ. છે મેનુ આવી ગયા છે. પાછા સેમ એજ ક્યાં આવ્યા? લેફ્ટ સાઈડ આવ્યા ને, તો પાછું એ જ વસ્તુ સેટ કરવાની. પહેલાં શું કરવાનું? મેનુ અંડરસ્કોર રેપર, એમાં શું આપી દો? બેકગ્રાઉન્ડ કલર. એક્ઝામ્પલ તરીકે બેકગ્રાઉન્ડ કલર હું ગ્રે આપું છું. છે હવે ડિઝાઇન જોઈ છે સેન્ટરમાં જોઈ છે ને, તો આપણે મેં હમણાં જ કીધું એ રીતનું પાછું અંદર પાછું જ કેવું લીધું છે આપણે? મેનુ સેટ કર્યું છે ને, તો મેનુમાં પાછું શું કહેવાનું? વિથ કેટલી સેટ કરવી છે આપણે? 1000 પિક્સલની ડિઝાઇન બનાવી છે ને આપણે. વિથ કેવડી રાખી છે? 1000. આને પાછું ક્યાં લઈ જાઓ? સેન્ટરમાં, એટલે માર્જિન 0 ફોટો. એટલે હવે જો પાછું આની નીચેથી સ્ટાર્ટ થઈ ગયું. હવે આને પાછું વ્યવસ્થિત ગોઠવી દેવાનું છે. આપણે ગોઠવતા હતા એ જ રીતનું, બાકી CSS પર. એક આઉટર ડીએવી ને એક ઇનર ડીએવી બબે લેવા પડે તમારે આ રીતનો કલર સેટ કરવો હોય ત્યારે. એક આઉટર ડીએવી અને એક ઇનર. એક બેકગ્રાઉન્ડ કલર આપવા માટે, આ સ્પેશિયલ બેકગ્રાઉન્ડ કલર આપવા માટે, અને આ વચ્ચેનો ડીએવી સેન્ટરમાં ગોઠવવા માટે. હવે જો પાછું શું લેતા હતા આપણે? લિસ્ટ સ્ટાઇલ નન, એટલે બુલેટ નીકળી જશે. એક લાઈનમાં જોતું હોય તો એલઆઈ માટે લખી છે ને પ્રોપર્ટી, યુએલ ની અંદર એલઆઈ એક લાઈનમાં જોઈ છે, એટલે ડિસ્પ્લે ઇનલાઇન. ફોન્ટ ફેમિલી ચેન્જ કરી નાખી. એક્ઝામ્પલ તરીકે ઓપન સેન્સ અપર કેસમાં જોતા હોય તો એઝ મેનુ યુએલ એલઆઈ ની અંદર એન્કર ટેગ. હવે એનો કલર ચેન્જ કરવો છે. કલર 000 એટલે બ્લેક કલર આવશે. અપર કેસ જોતા હોય તો ટેક્સ્ટ ટ્રાન્સફોર્મ પર કેસ. ફોન્ટ બોલ્ડ જોતા હોય તો ફોન્ટ વેઇટ બોલ્ડ. આ બધી પ્રોપર્ટીઝ હતી ને. અંડરલાઈન કાઢવી કઈ પ્રોપર્ટી? ટેક્સ્ટ ડેકોરેશન. હવે જગ્યા છોડાવી દઈએ ટોપ બોટમ સાઈડ. આપણે કહી દઈએ પેરિંગ ટોપ બોટમ 10 પિક્સલ, લેફ્ટ રાઈટ છોડવી નથી. છે પછી આપણે યુએલ ને લેફ્ટ રાઈટ પેરિંગ છોડાવી દઈએ, એટલે આપણે આ રીતનું કર્યું હતું. પેરિંગ ટોપ બોટમ કાંઈ નહીં, લેફ્ટ રાઈટ કેટલી છોડો? 20 છે. તો આ રીતનો યુઝ કરી શકો. આ રીતનું મેનુ બની શકે છે. તો આપણે આ રીતની ફૂલવી ડિઝાઇન બનાવી હોય ત્યારે શું કરવું પડે? પહેલાં શું કરવું પડશે? તમારે એક આઉટર રેપર લેવું પડશે. એની અંદર પાછું શું લેવું પડશે? પીઆઈડી લેવું પડશે. જ્યારે ફૂલ વિથ કલર આવતો હોય ત્યારે આવું કરવું પડે. જનરલી હોય છે ને આવી ઘણી બધી. અત્યારે એક્ઝામ્પલ તરીકે ફેસબુક આપણે જ જોયું પહેલાં, તો એમાં આ જ રીતનું બનાવવું પડે. આ એક એક્ઝામ્પલ લખી લ્યો, કારણ કે અત્યારની જે ડિઝાઇન મોસ્ટ ઓફ આ રીતની જ હોય છે.